આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતની 4 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। સત્તાવાર યાદી મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, ભાજપ નેતા મયંક નાયક અને જશવંતસિંહ પરમારની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે। ખાણ ખનીજ પ્રવૃત્તિમાં ગેરકાયદેસર ઉપયોગમાં લેવાયેલા અને નકલી ઓર્ડરથી છોડાયેલા વાહનો તેમજ ગુનો કરનાર તમામની ધરપકડ કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભામાં જણાવ્યું કે આવી ઘટના ફરી ન બને તે માટે આ નકલી ઓર્ડર બનાવવાની મોડસ ઓપરેન્ડીની તમામ વિભાગને સામેથી જાણ કરવામાં આવી છે। ખાણ અને ખનીજ વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષોમાં રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર પકડાયેલા ટ્રકને પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા। ટ્રક માલિકોએ ભૂસ્તર શાસ્ત્રીના નકલી હુકમો રજૂ કરીને ખોટી રીતે છોડાવી ગયેલા તમામ ટ્રકને પોલીસે પરત જપ્ત કર્યા છે। આ નવી મોડેસ ઓપરેન્ડી સાથે જોડાયેલા 12 જેટલા ઇસમોની પણ ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। તેમણે કહ્યું કે આ પ્રકારની કોઈ પણ ઘટના બનશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે અને કડક સજા કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 1705 કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓ બાજ નજર રાખી રહ્યા છે, જેના પરિણામે રાજ્યમાં અનેક ગુનાના શોધ અને નિવારણ પણ મદદ મળે છે। તેમણે ઉમેર્યું કે શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કેટલા કેમેરાને મરામતની જરૂર છે। આ માટે સરકાર દ્વારા સ્પેશિયલ ફંડ ફાળવી કેમેરાની મરામત કરી પુનઃ કાર્યરત કરવામાં આવશે। હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં 17,43,000 તેમજ વર્ષ 2023 દરમિયાન 3,48,000 ઈ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે, જે અન્વયે વર્ષ 2022માં 25,51 લાખ તેમજ વર્ષ 2023માં 3,53 લાખ રૂપિયાથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે। આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે કુદરતી આપદા, વાવાઝોડા કે અન્ય આકસ્મિક સંજોગોમાં નાગરિકોને સહાયરૂપ થવા તેમજ આશ્રય મળી રહે તે માટે રાજ્યના 10 જિલ્લામાં 76 આશ્રય સ્થાનો કાર્યરત છે। આજે વિધાનસભા ખાતે ગીર સોમનાથ જિલ્લામાં આશ્રય સ્થાન અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 29 આશ્રય સ્થાનો કાર્યરત છે, જેમાં 550 લોકો રહી શકે તેવી વ્યવસ્થાઓ છે। વાવાઝોડા કે કુદરતી આપદા સમયે આ આશ્રય સ્થાનોમાં લોકોને સલામતી મળે તે માટે રહેવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતેથી આજે હિન્દયાન દિલ્હીથી પુણે સાયકલ અભિયાન 2024ને એનડીઆરએફ નિરીક્ષક રણજીતસિંહ પટેલે લીલી ઝંડી આપી હતી। આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોની શારીરિક તંદુરસ્તી અને માનસિક દ્રઢતા માટે સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવાની છે। આ સ્પર્ધામાં કુલ 62 સાયકલ સવારોએ ભાગ લીધો હતો। ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમના કાર્યકારી ટ્રસ્ટી અને સંત શિરોમણી બજરંગદાસ બાપાના ભક્ત મનજી દાદાનું આજે દેહાવસાન થયું છે। બગદાણા ખાતે આવતીકાલે બપોર સુધીમાં તેમનો પાર્થિવ દેહ દર્શનાર્થે રાખવામાં આવશે। આવતીકાલે સાંજે તેમની અંતિમ યાત્રા નીકળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બગદાણા આશ્રમના મનજી દાદાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। ભગવાન તેમની આત્માને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના પ્રધાનમંત્રીએ કરી હતી। પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા બી અને ખોડિયા સ્ટેશનો વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ નંબર 3 આગામી 17 થી 21 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે। રેલવે ટ્રેકના સમારકામ હેતુથી આ ક્રોસિંગ બંધ રહેશે। મુસાફરો આ સમયગાળા દરમિયાન ગોતા બ્રિજ, જગતપુર દ્વારા મુસાફરી કરી શકશે। રાજ્યભરમાં આજે વસંત પંચમીની આસ્થાપૂર્વક ઉજવણી થઈ રહી છે। વસંત પંચમી એટલે વણજોયા મુહૂર્તનો દિવસ। જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આજે આખો દિવસ શ્રેષ્ઠ યોગ હોય છે। આજે રાજ્યમાં 5000થી વધુ યુગલો લગ્ન ગ્રંથિએ જોડાશે તેમજ મંદિરોમાં આજે વિશિષ્ટ આયોજનો કરાશે। દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર સુરક્ષાની દ્રષ્ટિએ લોકોની અવરજવર પર રોક લગાવી છે। અમારા દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે અધિક જિલ્લા કલેક્ટરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું। તે મુજબ આગામી 4 એપ્રિલ સુધી ટાપુ પર લોકોની અવરજવર પર રોક રહેશે। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો।